કૃષ્ણાબેન, આવો શિલ્પાબેન, આવો. શું કેતા હતા? આવો. હા, રસોઈની તૈયારી? હા, બસ જો રસોઈ બનાવું છું. મારે 2-4 બટાકા જોતા હતા, કીધું લઈ જાઉં. એવું? મારે બટેકા તો અત્યારે બનાવવાનું જ હતું. તમારે તો 2 જણ એટલે કેટલા 2 બટાકા થઈ રહે ને. મારા એન પપ્પાને ફોન આવ્યો ને કે ભજીયા બનાવજે, તે મેં કીધું લઈ આવું. હા, અને 2-3 મરચાઈ આપી દો ને, મારે ત્યારે લેવા કોણ જાય? જો ને પાંચ પડવા. અત્યારે તો શાક સારું સારું હોય છે હો બજારમાં. હું તો જતી જ નથી કોઈ દી. અમારે કોઈ કઈ ખાય નહીં આવતું, કોઈ જોતું લઈ આવું. લાવો ને 2-3 આપી દો ને. ભજી આપો. હા લાવો, એટલે થઈ રહે ને, તરવા હોય તો ખાવા થાય. અને હું શું કહેતી, તમારે શું બનાવવાનું? અમે આ બટેકાનું શાક ને ભાખરી તો વિચારી મને એવું કરો ને, ચણા લોટનું પેકેટ પડ્યું હોય ને, આપો ને, પછી હું છે ને તમને લાવીશ ને એટલે આપી દઈશ. હજી પણ અમારે નક્કી નહોતું. અમારે બટેકા વાળા કેવું જ કઈક કેતા હતા એના પપ્પા. પણ હું લાવીશ એટલે આપી દઈશ તમારે. અને એક લસણનું પીંડું યાદ દો ને, એટલે મારે પોતે ક્યાંક લેવા જવું નથી. લસણ તો અમારું નથી, મારા નણંદ ને એમને લીધું પેલું મોટું